નહીં એમ બરાબર. પછી અમલ બિલકુલ બંધ હોવું જોઈએ. દાબડી લેવાની ચાલુ રાખવી, બાકી અમલ પથારી ઉપર કે ક્યાંય વાપરવું નહીં, કારણ કે એ સમાજને ગેરમાર્ગે દોરી જવાનો એક રસ્તો છે. એ મારા વિચારો કહું છું. પછી બીજો એક સગાઈમાં કે સગાઈનો જે પહેલો આયડો હોય ને એ ફક્ત 11,000 રૂપિયા રોકડા આપી દેવા. પહેલી સગાઈનો જે મેઇન આયડો હોય ને એમાં 25,000 થી 30,000 રૂપિયા ખર્ચો થતો હોય છે, છતાં કશું સામેવાળાને આપણે આપીએ તો બંગડા કડા લાવીએ ને 25,000માં કંઈ દેખાતું નથી, મતલબ સમજો તે. પછી જમાઈના જે આયડાની પ્રથા નીકળી છે ને એ બિલકુલ બંધ હોવી જોઈએ સમાજ માટે. જમાઈના આયડાને કોઈ જરૂર હોતી બિલકુલ નથી, બરાબર. પછી આપણે એક નવો હમણાં રિવાજ કાઢ્યો કે છોકરીની સગાઈ કરીએ ને એટલે આપણે સાસરા પક્ષમાં કોઈ ફંક્શન હોય કે કંઈક આપણે મૂકતા હોય છે એ બિલકુલ મૂકવી ના જોઈએ. મારા વિચારો છે કે સમાજની અંદર આપણે મૂકવા ના જોઈએ, એમ આપણી મર્યાદા જળવાઈ રહે એમ. પણ આ જે પ્રીવેડિંગનો ખર્ચો હોય છે ને, સોરી હો, પહેલી વાર સ્ટેજ ઉપર આવ્યો એટલે શરીર ભીજાઈ મારું. પહેલી વાર આવ્યો અને આ પ્રીવેડિંગનો જે ખર્ચો છે ને એ બિલકુલ બંધ કરવો જોઈએ. એ સમાજને ગેરમાર્ગે દોરવાનો રસ્તો છે અને એમાં કોઈ જ ફાયદો નથી સાહેબ. એ 50 લાખ રૂપિયા જે બગાડ્યા હતા ને એ બિલકુલ ફેલ રહે છે, એટલે એ બિલકુલ બંધ થવું જોઈએ સમાજને, બરાબર. અને બીજું છે સમૂહ લગ્નનું આયોજન કરી અને પછી છોકરાને પરણાવો, કારણ કે સમૂહ લગ્નમાં પરણાવશો તો સમાજની એકતા થશે અને સમાજની અંદર જાગૃતતા આવશે. મેઇન વસ્તુ કે સમાજની અંદર સમૂહ લગ્ન જ થવા જોઈએ. ગામડે ગામડે ફરી અને નામ લખાવો અને સમાજને સારા માર્ગે દોરવા માટે તમે આ પ્રયત્ન કરો. અને તમે શરમાશો લખાવશો નહીં, તમે જ નહીં લખાવો છોકરીનું નામ તો બીજું કોણ લખાવશે? આપણે શરમાઈએ કે સમૂહ લગ્નમાં શું પરણાઈએ યાર, પણ સમૂહ લગ્નમાં સમાજને એક કરવા માટે કરીને આ પ્રયત્નો હોય છે. એટલે સમૂહ લગ્નમાં પરણાવો. જય પીપાજી. બસ આ 5 મુદ્દા લઈને આવ્યો તો સમાજ માટે બહુ સારા છે, એના માટે જો અનુકૂળ આવે તો ઉપયોગ કરજો. ખૂબ ખૂબ ધન્યવાદ. સરસ એવા